ખંભાત શહેરમાં આવેલ નીચાણવાળા વિસ્તાર આંબાખાડમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને પ્રાંત અધિકારી સહિત આગેવાનો દોડતા થયા। ખંભાત શહેરમાં આંબાખાડ વિસ્તારમાં વરસાદી માહોલમાં અવારનવાર વર્ષોથી પાણીની સમસ્યાઓ થઈ રહી છે, ત્યારે આજ રોજ ઘરોની અંદર પાણી ઘૂસી જતા સ્થાનિકોમાં તકલીફોની સમસ્યાઓ વેઠવી પડે છે। ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, સાવજસિંહ પ્રફુલભાઈ તેમજ ચૂંટાયેલા કાઉન્સિલર સહિત તેમજ સ્થાનિક કાઉન્સિલર સાવંતસિંહ પ્રફુલભાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહી સાથે પ્રાંત અધિકારી આંબાખાડ વિસ્તારની મુલાકાત લઈ સ્થાનિકોમાં પાણીના નિકાલ માટે યોગ્ય પગલાં નિકાલ બાહેંધરી આપી છે। ત્યારે શું આવનાર સમયની અંદર વરસાદી માહોલમાં ભરાતા પાણીના આંબાખાડ વિસ્તારમાં પાણીની સમસ્યા નિરાકરણ આવશે કે પછી જે છે તેવી જ સ્થિતિ રહેશે? અહેવાલ શૈલેષ પંડ્યા, ખંભાત, આણંદ। વારંવાર પાણી ભરાય છે ને વારંવાર ઘરોમાં પાણી ઘૂસી જાય છે। બરાબર છે, પાણી ભરાઈ જાય છે। ઉપરથી આ લોકો તો પાણી ખાલી કરવાની જગ્યાએ ગટરોનું પાણી અંદર તળાવમાં નાખે છે અને ગંદકીથી એટલું બધું ખદબદી ઉઠ્યું છે કે સ્થાનિક લોકોના માથા ફાટી જાય છે રહેવામાં। બરાબર, આપણી પાસે એક બીજા સ્થાનિક છે, અમરસિંહભાઈ છે, આપ શું કહેવા માંગો છો એમની પર? હવે હું એવું કહીશ કે અમે તો આ 5-6 વર્ષથી જે પીડાઈ રહ્યા છે એની માટે અમે કલેક્ટર, મામલતદાર, ટીડીઓ, ડીડીઓ બધાને, ચીફ ઓફિસરને બધાને રજૂઆતો કરી છે, પરંતુ અમારે મેન તકલીફ એ છે કે જે 3 કાંસ જે છે કંસારીની 2 સાઈડ અને એક ગુરુકૃપા સોસાયટીની, એ જે 24 કલાક 12 મહિના જે પાણી આવે છે ને એના લીધે અમારા તળાવ 12 મહિના ઓવરફ્લો રહે છે અને એના જ કારણે જે વરસાદનું પાણી આવે ને એટલે સીધા અમારા ઘરોની અંદર ઘૂસી જાય છે। ઘરોની અંદર આપનું પાણી ઘૂસી જાય છે, હા, ત્યારે આપ તંત્ર દ્વારા કે કોઈને કોઈ રજૂઆત કરી છે ખરી? તંત્ર દ્વારા તો અમે રજૂઆતો ઓલરેડી અમુક કાઉન્સિલરો છે એ બધા કરે જ છે અને અમે કરીએ છીએ, પરંતુ શિફ્ટી તો અમારે જાતે જ કરવાની થાય છે। અત્યારે અમે સ્થળાંતર કરીએ છીએ, જે જગ્યાએ રહીએ છીએ એમાં અમને કબીર આશ્રમવાળા સપોર્ટ કરે છે, બાકી તંત્ર દ્વારા તો અમને કોઈ પણ જાતનો કોઈ સપોર્ટ છે નહીં। બરાબર, તો હવે પછીની એક વસ્તુ છે કે આવનાર સમયની અંદર ખંભાત આંબાખાડ વિસ્તારની અંદર જે પાણી ભરાય છે તેની વારે ઘડીએ તો સમસ્યા છે, તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી થતી નથી તેવા સ્થાનિકોના આક્ષેપ છે। વધુ મિત્રો, આજે આપણે આંબાખાડ વિસ્તારમાં જ ઊભા છે અને અહીંયાની અપડેટ લઈએ છીએ। આજે સ્થાનિક બહેનો પણ છે, ઘરોમાં પાણી ભરાઈ જાય છે અને તેઓના આક્ષેપ છે કે ભાઈ અમારા ઘરની અંદર પાણી ભરાઈ ગયા છે અને બાળકોના દફતરોથી માંડીને, અનાજથી માંડીને ઘણું બધું નુકસાન થયું છે। તો પહેલાં આપણે બેનને પૂછીશું કે શું સમસ્યા છે બેન? આપણે અમારે પાણી સમસ્યા છે, પાણી ભરાઈ જાય એટલે લોકો કઈ જાય, અમે તો રેલનો સહારો લેવો પડે। રેલવે વાળા જવા દે તો ઠીક, ફરી આમ જવું જ પડે। કેટલા ટાઈમથી આપણે પાણી ભરાય છે? 2-3 વર્ષથી એવું થાય છે। 2-3 વર્ષથી થાય છે। અને આપના ઘરની અંદર અત્યારની પરિસ્થિતિ શું છે? ઘરની અંદર બધું પલળી ગયું છે। બરાબર, તો કોઈ સરકારી તંત્ર તરફથી કોઈ આવ્યું છે? ના, કોઈ નથી આવ્યું। ઓકે, તો આપણે એક બીજા બેન પણ છે, એમની સાથે પણ વાત કરીશું। શું બેન સમસ્યા આપની? આમાં પાણીની સમસ્યા, પાણીની સમસ્યા તો છે, પાણી તો મારા ઘરમાં બી આવે છે, પછી આના પણ પાણી ઘરમાં તમારા આવે છે કે? ઘરમાં પાણી ભરાઈ ગયું છે, છોકરાને નીચાના ચોપડા બપડા બધું પલળી ગયું, અનાજ પાણી બધું પલળી ગયું છે। બરાબર, તેનો રસ્તો કઈ કરો તો સારું એમ, તમારે આવવા જવાનું કઈથી જવાનું? બરાબર બરાબર બરાબર, એ તો તમે કરી શકો ને, તો પછી અત્યારે બીજા કોઈ બેન બોલવા માંગશે કે તમારી શું સમસ્યા છે બેન? આપના વિસ્તારમાં છે, આપની સમસ્યા છે, આપ કોઈ બોલવા માંગતા હોય તો બોલો બેન, શું કહો છો? અમારા ઘરમાં પાણી ભરાઈ ગયું છે, અત્યારે આવા જવાની બહુ તકલીફ છે અને પાણીનો નિકાલ રીલ પર રહેવાનું, રીલ પર રહી જવાનું, એ જ રસ્તો। અને જાત તપાસ કરવા આવી રહ્યા છે ત્યારે સાહેબ ઘણા સમયથી અંદર આ સમસ્યા છે, તો આપ શું કહેવા માંગો છો? સ્થાનિક કાઉન્સિલર દ્વારા તો વારંવાર રજૂઆત કરવામાં આવે છે સાવજસિંહ જોડે, તો પણ આ પરિસ્થિતિ છે, તો આપ શું કહો છો સાહેબ? સૌથી પહેલાં તો ભારતીય જનતા પાર્ટી જેની સરકાર છે, જેની નગરપાલિકા એમના હાથમાં છે, કેન્દ્રની સરકાર એમના હાથમાં છે અને સૌનો સાથ, સૌનો વિકાસની જે મોટી મોટી વાતો કરે છે આપણે આ જોઈ રહ્યા છીએ કે આ સૌનો વિકાસ છે, સૌનો સાથ છે। આ બહેનોને આપણે જોઈ, નાના નાના બાળકોને જોયા, મુશ્કેલીમાં જવા આવવાનો રસ્તો નથી, આ રેલવેનો ટ્રેક છે એના પર અવર જવર કરીને જીવન ગુજારે છે અને અહીંયા જે આશ્રમ છે
ત્યાં એમને સુવાની વ્યવસ્થા કરવી પડે છે. ત્યારે એક માનવ ધર્મ પણ સમજતા નથી અને લગીરે ચિંતા નથી કરતા. ત્યારે મને લાગે છે કે દેશમાં આ પ્રકારના એમના વહીવટથી એક પ્રકારની ક્રાંતિની શરૂઆત એમના આવા અયોગ્ય અને લોકો વિરોધી નીતિઓના કારણે થશે. આવનાર સમયની અંદર સ્થાનિક કાઉન્સિલર સાવજસિંહ દ્વારા તો રજૂઆતો કરવામાં આવે છે સાહેબ, પણ નગરપાલિકા દ્વારા કોઈ બી જાતિ કોઈ હાજી સાહેબ આપ જોઈ શકો છો કોઈ બી જાતની એક્ટિવિટી થઈ નથી. હું મારા કેમેરામેનને કહીશ કે આપ જાતે બતાવો દ્રશ્ય. તો સાહેબ આવનાર સમયની અંદર આપ સરકારશ્રી દ્વારા શું રજૂઆત કરશો? સરકારમાં એ જ રજૂઆત કે પહેલાં તો આવે, સર્વે કરે, લોકોની મુશ્કેલીઓ સાંભળે અને જ્યારે પણ અતિવૃષ્ટિ કે આ થાય છે ને આ પ્રશ્ન વારંવાર ઊભો થાય છે, એનું કાયમી ધોરણે બજેટમાં જોગવાઈ કરીને નિકાલ કરવાનો પ્રયત્ન સરકારે કરવો જોઈએ, નગરપાલિકાએ કરવો જોઈએ. ત્યારે એ કરવાને બદલે મને લાગે કે સાવ આંખ આડા કાન આડા, કોઈ લાગણી નહીં, માનવતા નહીં, બાળકોની બાળકોની ચિંતા નહીં, યુવાનોની ચિંતા નહીં, એવી સરકાર પ્રજા વિરોધી સરકાર. સાહેબ ખંભાત આંબાખાડ વિસ્તારની અંદર પાણી ભરાવાની ઘટનાઓ જે વર્ષોથી થઈ રહી છે અને કાયમ પ્રજાના અને સ્થાનિકોને એક જ પ્રશ્ન છે કે આનું નિરાકરણ ક્યારે આવશે, અને આપ સાહેબ એ વિશે આપ શું કહો છો? આપણે આંબાખડ વિસ્તારમાં અત્યારે જે પાણી ભરાયું છે હાજી, તો ત્યાં કાંસ વિભાગના માણસને બી ગઈકાલે મોકલ્યા હતા, એન્જિનિયર્સને, અને એ બાબતે પરમેનન્ટ સોલ્યુશન લાવવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે જે પાણી ભરાયું છે ત્યાંથી સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. અહીંયા આશ્રમ જે સંત કબીર આશ્રમ છે ત્યાં બધા લોકોના સ્થળાંતર અને રહેવા જમવાની વ્યવસ્થા પણ કરી દીધેલી છે. જી જી ઓકે.